વાકાસ હાલ હાલ જી અને દેવી ઓ ભણજે કતપુર નામ એમનું શબાના ઠાકોર સભાએ અત્યારે 18 નાથ ક્ષત્રિય વરણ આ વેળાએ છે ભાઈ મારી આવતી મેલડીના દરેકનો રોમ રોમ છું ભાઈ. ઓ ભક્તો પાવળ્યું મારા દેવના ગવૈયું આ વેળાએ છે ભાઈ હું મુનોના રાવણની માતા ખમાગું છું. તે અત્યારે આ વેળાએ છે ભાઈ મારી ધાયણોદના ટવકે ખમા કહેવા આવી છું. હું જહલનો મળી છું. વેળાએ હું ઉજ્જૈનના ઝંડાની હું ગજરબિયા શમશાનની માતા છું. તો આયા જ્યાંનું બેઠ્યા ઉઠ્યાનું પન્નમ ના રાખું તો દેહમાં મારી કાળુ હીરાની માતાનું વેણસો તારે. તો સભાઈ દરેકનો મજા મારી ગાયક ઉમાશી બેન દીકરી અચ્છા ભાઈ ઠાકોર રબારી મારી નાતના રાવળ દેવું. તમે કદાચ મારો ફોટો ભાળીને આટલા નમ્યા છો તમારી આબરૂ લૂંટાવાડી તો દેહમાં મારું નામ માતા નો કેવરા તે તમારો મોનવીનો ભાવ છે ને કદાચ કળજુગમાં હું કાળું ભગતની માતા મારા 12 બીચના ધણી મારા પોકરણના પીરનો મોરે કરી ધૂણતી શું છે ભાવાળું. 5 મિનિટે મારી વાટ જોયું હોય તો કળજુગમાં કોઈ જાડો કાળા માથાના મોનવીની વાટ જોવાડી તો દેહમાં મારી કાળું હીરાની માતાનું વેણ છે એ મુનામાં મનડો મોયો માતાજી મુનામાં મનડો મોયો મારું ટ્રેક્ટર અને આવો મારી ગરીબની ગાયોના ગોવાળી આવો તે મજા ભાઈ. આ શૂટિંગે આ લાઈવે આ રીધમે આ સાઉન્ડે આ ગવૈયે મજા તે હિરલબુન મજા વેળા છે મારી મેલડીના ભગવાન આ ગોમ છે મારે મારા શિવનો મળે ધૂણવા આયા શિવ તો સભાવાળું ખમા કેવું એ મારું ધર્મ છે. હાલ જેવા જાગતા છો એવા એવા રહેજો. કહેવતમાં કીધેલું છે કે હુઈ જેલની પાડો નું જાગતાની પાડી એવી વેળા છે તારે. તમે જાગતા હશો તો અમારા જહલના ભક્તમન જાગતા જાગતા અત્યારે જમોનો છો
વતાબાનાય નોખા છે સાબાનાય નોખા છે એટલો કળજુગની વાતમાં આવું નહીં ધોળું એટલું દૂધ સમજવું નહીં આવું મારા મેલડીના ભગવાન કહી રહ્યા છો તારે વાળું વતપુરના ઠાકોરો ગોમે ગોમલા મારા જહુના મુખા એમનું તારે મુજે જોવીએ હું સમાલની ભક્તો માતા છું મુમના કરીએ રાવળ દેવની ભક્તો મેલડી છું આમો હાવ હોલાનો થઈ ગયો આ ફૂલ હાવ હોલાનો થઈ ગયો ભાઈ તાળો છે આ ફૂલ કરમઈ જાહીએ ભણવાની મેક્ષ ભાવાળું આજીવન રહ્યો આવો મારો મેલડીનો ભગવાન બોલો છો ભાઈ તે છે ભાવાળું આ ફૂલ નોશે એટલો અત્યારે દાડો ઉગશે એટલે કરમઈ જાય પણ આ નોશાનું પન્નમ નહીં જાય આવું મારા મેલડીના ભગવાન બોલી રહ્યા છો અચ્છા ભા ટગર 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 બેઠી બેઠી વાટ જોઈ હતી છો પણ એવું નહીં કહેતી કે માયા મિલકત બંગલા હાલ દઉં પણ મારી વેળા બોલતી છે મારા જહલના ભગવાન બોલતા હશે તારે તો આ જહુએ દુનિયામાં કોઈ દાડો એનું ખમાય પણ મેણું માથાનો ઘા કહેવાય આ મેણા હારું ઘર જહુ માતાએ છોડેલું છે સ્વભાવવાળું જીંદાડો જહલ ઢોલે રમતો મોડું થઈ ગયું દાડે એની માએ એવું કીધું હતું કે જહલ બા આટલી વાર જોઈએ તો કે આ ઢોલે રમતી હતી તારી દાડ રખી હારી વાર રખીના ઘેર આવેલી છે એટલે ઓનો મેણું ખમાતું નહીં દુનિયા મેણું મારો એવી વાત આ જહલના ભગવાન કોઈ જાડો બનવા નહીં દે આવું મારા મેલડીના ભગવાન બોલી રહ્યા છો પછી દીવો હાચવવાની જરૂર છે જમોનો કળજુગ છે સભાવાળું ભણવાનો જમોનો છે ભણજો એ ધૂણવાનો શોખ ઓછો રાખશો તો ચાલશે જેમ કે ધૂણવા મજા નહીં આવું મારા મેલડીના ભગવાન બોલો છો તારે તે મોટિયાળું ચમ ભાઈ સાઉન્ડ આમ થયું સાઉન્ડની કેમેરાની એવા ઈશું પાછી હા અમુક નહીં કહેતા ધૂણીને કે મને કોઈ શૂટિંગનો કોઈ કેમેરાનો શોખ નહીં એટલે છે ભવાળો એ તો કોકનું ખવડાવવાની ને કોકનો 5 જણાને ચા પાવાની પોચ હોય એને કેમેરાનો શોખ રખાય હા 5 જણાને ચા પાવાની તાકાત ના હોય એને કેમેરાનો શોખે ના રખાય હા તે વેળાએ છે ભાઈ 8 પોર 32 ઘડી ઠાકરો વેળે રહેનારી મેલડી શું છે ભવાળો મારી વેળા તારે એવું બોલો હમ ઉગતા ભણની માતા એવું પૂછું કે આવતા 12 મહિનાનો દાડો આવો મારો નોરતોનો સમો વીતી જાય મારો દાહરો જતો રહો અને 12-13નો વળી દાડો આવો અને કોઈ ગાયની ઓતેડી મારા જહલ આગળ કકડી હોય છે ભવળીની ભૂખ નો ભાજી દૂધ મારું નામ કાળું રાવણની માતા નહીં તારે એ દુનિયા દગા બાજી વિશ્વાસ નો કરીએ દુનિયા દગા બાજી વિશ્વાસ નો કરીએ એ તારું મારું એ ધૂમેલી તારું મારું એ ધૂમેલી આલો મુનાની વાત વિશ્વાસ નો કરીએ રમેલ હારું ચમચમ હોય પહોંચાઈ તો અમારો ભૂવાનો જીવ જોણા હલકેશભાઈ કોકની ખો હેડે કોકની દોઢ હેડે પણ અમે હિતે દેખો શિવા આવ્યા તારે મેહાણાબાદ સુધી એવી ગાડી આવી ને ભાઈ તમે ભાદર રોડ ઉપર ગાડી જેવી હતી તમે જોઈ હતી ને એટલે શિવાળું નહીં કહેતી વસ્તી ભુવન મજા છે ભુવન જેટલી મજા છે તો ભુવન પૂછો ચમચમ ફરાય છે ને ચમચમનું પૂરું પાડવું પડે તો ભુવા જ વણતા હોય કોઈ વાતા હાટો પૂરું પડતું નહીં 4 દાડા લેટ છે હોય ને તો કહી તો ભુવા હવે મોટા થઈ જાય એટલે
સ્વભાવળો તો હવ નો મન મહાદેવ જાણતો હોય એ દુનિયાને બતાવવાની જરૂર નહીં, પણ મારા મેલડીના ભગવાન છે ભાઈ, દરેકને ખમા કીશું. પછી હિરલબુન જીંદાડો મુના આયા તો નહીં દાડો હું કાળુ ભગતની માતા એવું બોલી હતી કે કદાચ મારી વેળા બોલતી છે, કદાચ તમે મારા મેલડીના અવસરમાં આવ્યા છો તો આવતા 12 મહિના તો દુનિયામાં મરી નોમો ના રાખું, મારું નોમ મેલડી નહીં. હજુ 12 મહિના નહીં થયા, શું બનાવવાનું એ મારો ભગવાન જાણે. હું માતા જો ખાચે નો બેવાળની મારી ગાયનો ટોકો ભરનારી માતા છું તારે. એ મન લાડ લડાવે મારી રાજા મેલડીમાં, મને લાડ લડાવે મારી રાજા મેલડીમાં, મેં તો રોમ નથી પાડ્યા મારું રોમ મેલડીમાં. એ મન લાડ લડાવે મારી રાજા મેલડીમાં, મારા ધાર્યા કામ પૂરા કરે રાજા મેલડીમાં, મેં તો રોમ નથી પાડ્યા મારું રોમ મેલડીમાં. વાહ વાહ વાહ. લો ભાઈ મજા હવાર દાડો કિશો મારી સૂર્યનારાયણની કળા ખલો અન મારી માતાના આતારા મોઢવાના તેલ ફૂલ ચડાવવાની વેળા થાય તો ગરદણીઓ હવા રૂપિયો વાપર્યો, હવા લાખના લેખે સોપડે હિસાબમાં લખાઈ જાહ. અન તમારો ફૂલ હોના કોદાળા નાવ વરજ્યુત મારું નામ મુગ્ધા ભોણની માતા નહીં તારે. આ રજવાડું ન રચના બધી એની રે રચેલી, એ હલાયા થઈ ન ફરીએ દયા એની રે દીધેલી. મારી મેલડીની મઢુલી હીરા મોતીથી મઢેલી. એ આ રજવાડું ન રચના બધી એની રે રચેલી, એ હલાયા થઈ ન ફરીએ દયા એની રે દીધેલી. મારી મેલડીની મઢુલી હીરા મોતીથી મઢેલી. વાહ વાહ. તે ગરદણીઓ કોઈ તમે અવસરમાં બાચી રાખ્યું નહીં, જેમ દીકરી દીકરાના વિવાહ હોય ને એનાથી તમે 3 ગણું હવાયું તારે વાપર્યું અલ્કેશભાઈ. અને જે મારા દેવ પાછળ વાપરે એને વાપર્યું ન કહેવાય. આર્યું વાયુ છે તમારો છોકરો લણસી આવું મારા મેલડીની આશીષો છે ભાવવાળું. તો લ્યો હું ભક્તો મજા અત્યારે મારા દેવના ભગવાન ખમા બોલી રહ્યા છો, આ ગોમ શમાડે મારો શિવ મજા બોલો છો. કોઈ દાડો ગાધ્યું કટશો નહીં, વાપર્યું નેટશો નહીં, દૂધ બાદરી દીકરાની મારો ભગવાન તમારા ઘેર ભૂખ નહીં રખાવું મારી મેલડીની આશીષો. તે છે ભાઈ દરેકનો મારો દેવનો ભગવાન અત્યારે ખમા બોલી રહ્યો. જો ભાઈ સભાવાળું દરેકનો મારી વળતી મેલડીના રોમ રોમ છું ભાઈ. લાવો ભુવાજી લાવો. એ વગર હોકે